જય માતાજી મિત્રો, હું છું બાબુ ઠાકોર। તો જણાવવા ખાસ એ આવ્યું કે મારું 11 તારીખે મારું યુટ્યુબ ચેનલ ડિલીટ થઈ જવાનું એનું એક કારણ છે કે આજથી મેં 3 મહિના પહેલાં એક રોસ્ટ વિડીયો બનાવ્યો હતો જેનું મેં પસ્તાવો પણ કર્યો હોય, અને બીજું હું જે કંઈ કરવા તૈયાર હતો પણ મારી ચેનલ ડિલીટ કરીને 11 તારીખે મારી ચેનલ ડિલીટ થઈ જાય। અને બીજું મિત્રો કે હું ટૂંક સમય હવે મારા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં નહીં આવે, અને મેં અત્યાર સુધી જેટલા પણ રોસ્ટ વિડીયો બનાવ્યા એ મારા પૂછેલા હતા, અને એ એક રોસ્ટ વિડીયો મેં બનાવ્યો જ નહોતો પૂછ્યો, અને એના કહેવાથી એના ભાઈને ખોટું લાગ્યું હતું તો મેં વિડીયો પણ ડિલીટ કરી નાખ્યો હતો। અને મિત્રો આ મારો લાસ્ટ વિડીયો છે, હવે પછી હું ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો નહીં બનાવું, કારણ કે મેં મારા યુટ્યુબ ચેનલની પાછળ કેટલી મહેનત કરી, બધું મારું ફેલ થઈ જવાનું 11 તારીખ પછી। અને મિત્રો આ લાસ્ટ વિડીયો, હવે પછી હું ઇન્સ્ટાગ્રામમાં પણ એકે વિડીયો નહીં અપલોડ કરું। એટલો આભાર માનું માતાના કસમ દિલથી આહવાને મારી કુળદેવીની સોગન હું ઈ ભાઈનો બહુ દિલથી આભાર માનું કે જેને એટલે આ બધું ચેનલ તમારે ડિલીટ કરી નાખી ચેનલ 11 તારીખનું કે વોર્નિંગ આપી 11 તારીખે જતી રહેશે યુટ્યુબ। એટલે યાર પણ આ તમારું યાર મહેનત બહુ મહેનત કરેલી હતી યાર, આમાં તો મહેનત મારી લગભગ તમે નહીં માનો શ્રવણભાઈ, આ ચેનલ મારે જૂની એટલી છે ને, લગભગ 3 વર્ષ જૂની છે। આની પાછળ આપણે યાર ઘણી મહેનત કરી। ના વાત સાચી યાર, હવે મહેનત તો કારણ કે હું કરું છું એટલે મને ખબર છે કે સાહેબ યુટ્યુબમાં મહેનત કેટલી મહેનત લાગી। હવે બધું મૂકી દેવા, ડફોરા બધું બંધ કરવું યાર। ના યાર આવી વાત કોક આવું કોક આપણે કરે એટલે આપણે શું કામ છોડવું પડે? એટલે એ લોકોને જો આપણે કદી આવી રીતે રાજી થતા હોય તો આપણે આવી રીતે કરવું એમ, બધું બંધ કરવામાં બંધ કરવામાં રાજી હતા, આપણે બધું બંધ કરવું એમ। અને બીજું ઓલું એનું કારણ એ હતું કે યાર વિડીયો મેં ચડાવવાનું કારણ શું હતું ખબર છે? વિદ્યાર્થીઓ એ મને થોડી જાણકારી મળી કે પબ્લિક આપણે કેટલો સપોર્ટ કરે, પબ્લિક ઘણો સપોર્ટ કરે, પણ અત્યારે આપણે આવ્યા હતા બધાને હસાડવા આવ્યા હતા, સમજે ને વાત ને? ના તમારા કન્ટેન્ટ બાપભાઈ કોઈ તમે એવું ખોટું કઈ કર્યું જ નથી ને। તમે જે કઈ રોસ્ટ તારી આલો હતી, જેમ તમે કીધું કે તમે આ રીલ લાસ્ટ પોસ્ટ કરી એની અંદર કે અમે બધા પૂછીને રોસ્ટ કરેલા છે, કોઈ પૂછ્યા વગર નથી। આ એક પૂછાવણી રહી ગઈ હતી, હવે જે કોઈ ભાઈ હોય, હવે તમે નામ તો કદાચ આલવા માટે રાજી નથી, પણ તોય છતાં કદાચ તમે કહો તો ના એમ જ શું હવે લોકો નામ આપણે જે એમાં એવું હતું કે ઈ કેમ આપણે બધું કરવા તૈયાર હતા, પણ તોય છતાં પણ એ લોકો મારી ચેનલમાં સ્ટ્રાઇક નાખી, પછી બીજું બધા વિડીયો એમ તો બધા વિડીયો પૂછેલા છે। અને મારા વિડીયોમાં કેવું હશે ગાળ બોલે છે તો શ્રવણ જેવી ખબર છે ફ્રેન્ડલી ભાઈ, અને મારે કોને ચાલે તો સુધી ઓલું કોઈ એકે વિડીયો એવો નહીં હોય શ્રવણ। હવે આ લોકો તમે માફી માંગી છતાંય તોય તમને તમારી ચેનલ લઈ ડિલીટ કરવાનું કરે રાખો ને? અલા કાંઈ વાંધો નહીં, હવે ચેનલ બેનલ ઉડી જાય ને તો એનું તો હવે કાંઈ ટેન્શન નહીં, હવે બધું બંધ જ કરવું યાર, હાવ સિમ્પલ જિંદગી જીવી છે યાર। આટલો પબ્લિકને આટલો હસાવનારો વ્યક્તિ અશુબનનો ગાયબ થાય એટલે સારું, પબ્લિક એ કહે છે ને માણસ ક્યાં રાતો રહ્યો? મારા જેવા વિજય આવશે ને ઘણા નહીં આવે? આવશે એમ તો ઘણા તારી આ રોસ્ટર કેટલા છે ઘણા ને। પબ્લિક શું કેમ તમને પસંદ કરે છે? કાંક તમારામાં કાંક ટેલેન્ટ હશે। અને જે રોસ્ટિંગ કરે ને મારે તો શું કહેવાનું ખબર છે, અત્યારની અંદર ગુજરાતમાં કોઈ સમજતું નથી, રોસ્ટિંગ કરે ને એટલે અમુક ને એમ થાય કે વિરોધ કરે, એટલે રોસ્ટિંગ કરવું એટલે એકાબીજાને પગ ખેંચવો કે કામ ખેંચવો, એકાબીજા અરે મજા કરો, આપણે નહીં ભાઈબંધ ને એકાબીજાને કાપતા। હા એટલે જેને નોલેજ નથી ને એને એવું જ છે કે અરે ખોટું કરે છે, આપડે તો કશું એવું હોય નહીં મને। અને હાથે તમે રોસ્ટિંગ કરો એટલે પબ્લિક ને સપોર્ટ મળે છે ને, એનું રોસ્ટ થાય ને એને કોઈ પણ ઇન્સ્ટામાં કામ કરતો હોય, યુટ્યુબમાં કામ કરતો હોય, એને બૂસ્ટ થાય, એને એ વાયરલ થવાના ચાન્સ રહે એને। એટલે એ તો તમે હામેલો વ્યક્તિને તમે પૂછીને કરો એટલે બેયને ફાયદો છે ને, એને તમને કન્ટેન્ટ મળી રહે, અને એમને વગર વાયરલ થતા હોય તો એ તો છે જ। યુટ્યુબમાં ફેસબુક ભાઈ તમારે ઇન્સ્ટામાં કામ નથી કરવું
બધું બંધ પૂરું કંટાળી ગયો એની મને પાંડુ મારે આવા ધંધા જ ના કરે આપણે કામ કરે તાર કોઈ નડતા મટે હવે હાવ સિમ્પલ લાઈફ કામ નહીં કરવું. યાર મેં તો નાઈટ નો વિડીયો જોયો, બેઠો તો નવરાત્રી જોવા ગયેલો તો, હા. અરે તમારો વિડીયો આવ્યો અચાનક. યાર મેં કીધું બાબુભાઈ ને શું થઈ ગયું યાર, આટલા આમ રડેરા છે. મેં કીધું અચાનક આવું. અને એમાં પાછો તમે નાઈટમાં રીલ નાખી ને, એટલે મેં કીધું બાબુભાઈ ને ઝઘડો થઈ ગયો લાગે, જ્યાં કોક એને ધમકાયા લાગે છે. રડવાનું કારણ શું હતું ખબર છે? હા. એક તો મારી મહેનત છે બરાબર, બીજું અમે અમારી આબરૂ કાઢી અને લોકોને હસાડવાની કોશિશ કરતા હતા બરાબર. આપણે જેટલે કોશિશ કરતા હતા પબ્લિક ને હસાડવાની, આમાં અમે એટલું બધું કઈ કમી તો લેતા નતા બરાબર. ના આબરૂ કાઢીને આપણે હસાડવાની કરતા હતા અને કોઈ વગર જોતા આપણે નડતા નતા. તો યાર આપણે પછી આવું પછી આ ઈચ્છા જ મરી જાય કે હારો. અને બીજું શું છે ખબર, પોતાના જતન ની કાંઈ ના વધે યાર. એ વાત એ સાચી. આપણે પાડવા વાળા જ પોતાના હોય યાર. અલા હું કંટાળી જાય યાર. આપણે ના ઓલું થાય દુઃખ છે કે આપણે યુટ્યુબ પાછળ આટલું કામ કર્યું, ઇન્સ્ટા ફેરો આટલા સમય કાઢો યાર, હારું આપણે બધું યાદ ના આવે ને. હારું તમે ખૂબ સ્ટ્રગલ ખૂબ એક વિડીયો માં બનાવવો હોય નહીં શ્રવણ તો છે ત્યાં દોડીને જાઉં એ વિડીયો પાછળ વિચાર કરું અને પાછો વિડીયો જેમ તેમ હોય તો હું નાખું ને મેં કીધું આ વિડીયો હેડ છે, પબ્લિક ને મજા આવશે એટલે અપલોડ કરું. હા મહેનત કરી હવે કંટાળી ગઈ યાર, બધું બંધ કરું કશું કરું નહીં. ખેતી હે ને ખેતી સંભાળ લેવી છે પબ્લિક ને ઘણી. આપણે તો પબ્લિક નહીં મજા આવી પણ નડતા હોય તો હવે નડવું જ નહીં ને. એમ તો મને લગભગ શ્રવણ કાલના એટલા ફોન આવે રહે ને વાત જ જવા દો. અને ડીએમ તો તમે જુઓ ને તો બધું ભરી ગયું પણ હવે ઇન્સ્ટાગ્રામ મેળ આવે ને તો બધું પ્રાઇવેટ કરીને બધું બંધ કરવાનો વિચાર છે. એમ ઈ તો ભલે પ્રાઇવેટ શું કામ કરવું, પ્રાઇવેટ તો ભલે રહ્યું હમણાં એમને બધી પોસ્ટો બધું આમ આર્ચિવ કરી નાખીને મેલ દેવું ને પછી એટલે છોકરા લાવો એ છોકરો ભલે કરેલો. મારા છોકરા વિડીયો જોયા તમે? અમે જોયા મસ્ત તમાથી બે સ્ટેપ આગળ થઈ. એ છોકરો મારે અત્યારે ભણવાઈ જાય અત્યારે તો બાળ મંદિર જાય પણ કેટલો તને કહું શ્રવણ, અંગ્રેજી થોડું ઘણું એવું તો વાંચી લે. પછી બીજું કે લગભગ એને અત્યારે હજી 4.5 જેવા વર્ષ છે. 4.5 વર્ષની અંદર મારો મોબાઈલ નંબર મોઢે એની કને બધું સારું કહેવાય એને આપી દેવું. પછી બધું કરે ચેનલ લાઈવ ક્રિએટ કરશું. ચાલો ને ચેનલ ઉડી જઈએ ને યાર, બીજું શું છે. એ કોઈ દાડો હિંમત નહીં યાર. આ દુઃખ મને એ થયું કે યાર આપણે ફ્રેન્ડ ફોલોઈંગ કર્યો, આટલો બધો ટાઈમ કાઢ્યો ને આટલું બધું શું પછી અહીંયા અસુબાને આ બધાને મૂકવાના સમજ્યા વાત ને બાપભાઈ. આ સોશિયલ મીડિયા ની અંદર ખાવ સિરિયસ થવું જ નહીં, કારણ કે આ સોશિયલ મીડિયા છે ને, સોશિયલ મીડિયામાં શું થવાનું શું નથી થવાનું આપણને ખુદ ને ખબર નથી. તમે એમ કરતા દુઃખી કરવા કોઈ આયા નતા. ના તમે ખૂબ પ્રયત્ન કર્યો હસાવાનો ને પબ્લિકે હાટે તમને સપોર્ટ કર્યો, બહુ સપોર્ટ કર્યો યાર પબ્લિક. મને કસમ યાર. અને મને આ થતા મને એટલું જાણવા મળ્યું, આપણે કામ હવે સોશિયલ મીડિયા નહીં કરું પણ મને એટલું જાણવા મળ્યું કે પબ્લિક બહુ સપોર્ટ કરે છે. એટલે મારે લગભગ જો કાલે માણસો આવ્યા હતા ઘરે, ઘણા લોકોના ફોન આવ્યા હતા શું થયું ને કેમ બંધ કરી દેરો હે નહીં યાર. જેને મારા સાહેબ મારીને બરાબર એના થ્રુ મને એટલું જાણવા મળ્યું કે પબ્લિક યાર આપણે બહુ પ્રેમ કરે, બહુ એટલે બહુ યાર. હું તો એનો એટલો આભાર માનું માતાને કસમ દિલથી. આવા નહીં મારી કુળદેવી સોગન, હું ઈ ભાઈનો બહુ દિલથી આભાર માનું કે જેને પણ મારા હારે આવું કઈ કર્યું હોય ને એના થ્રુ યાર આપણે એટલું જાણવા મળ્યું. ના તો તમારો તમે આ માનવતા તમારો વિચાર દિલ કહેવાય કે સાહેબ. તોય તમે હજી એનો આભાર યાર. હું તો પ્રેમ કમાવા હું થોડી કઈ ઇજ્જત કમાવા છું, પણ ઇજ્જત ની એવી પડી તો વિડીયો જ ના બનાવો. એ વાત સાચી, પણ તોય છતાં એ વ્યક્તિએ તમારી આવું કર્યું છે. એ વ્યક્તિ તમારી ચેનલ ઠામું કે 11 તારીખે યુટ્યુબ માંથી જતી રહેશે, ડિલીટ થઈ જશે પરમાનેન્ટલી, તોય છતાં તમે એનો આભાર વ્યક્ત કરો રાખો. આનાથી મોટું દિલ ચાલુ ઈ ભાઈ ના લીધે મને એટલું ફાયદો થયો ને કે મને સારું એવું હતું કે હું આટલી બધી ગારું બોલું અને આટલું બધું કરું. પબ્લિક છે ને આપણને સપોર્ટ કરે પણ મને યાર જેટલાના ડીએમ માં મેસેજ આવ્યા બરાબર, હું મારી આબરૂ બાબરૂ બધું નાખીને હું પબ્લિક ને હારવાની કોશિશ કરતો હતો. આમાં ક્યાં હું લાખો રૂપિયા કમાઈ લેતો હતો. ના
પ્રમોશન આવે પ્રમોશન કરતા હતા એ બરાબર 4-5 હજાર બાકી તો આપણે પૈસા તો કમાતા નતા. ના 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 કાબરું કને ના વાલી હોય. વાલી દરેક ને વાલી હોય છે. તારી સંબંધ બધાને સંબંધ છે એટલે સંબંધ દરેક નો સંબંધ હાસવવો આબરૂ તને વાલી ના હોય. અમે ક્યાંક જાય અમને નહીં કેતા ગાળું બોલો ને આવું કરો એવો કોઈ ના કે તો એમ તો પબ્લિક થતી ને કોક જ એવા 100 માંથી એવા 5 જણા બોલતા બાકી બધા એમ કહેતા કે મજા આવે એમ કે ટેન્શન બેન્શન હોય ફ્રી તો કે તમારો વિડિયો તો માઇન્ડ ફ્રેશ થઈ જાય. જેના પર રોસ્ટ મારે મારે બધાથી વાત થાય બધાથી. ઓલો જયું નહીં જયું ખબર મેં ઓલો મેરડીમાં વાળો વિડીયો બનાવ્યો હોય કે હીરો હામો મને માફી માંગો ને મને કે તમને કે માં બેન ની ગાળ દીધી મેં માં જાવ દે ને ભૂલી જાય ને યાર બધું જી હોય તારા ઉપર તને તે મારા ઉપર કર્યું યાર એટલે પૂરું થયું યાર. અને બસ હવે ઇન્સ્ટા વિડીયો નહીં આવે ઇન્સ્ટા માં હજુ બધું કંટાળ્યો એ તો બાપ બરાબર વિડીયા ભલે ના લાખો તમારી મરજીની વાત પણ સુસાઇડ નું વિચારતા નહીં. ના છોકરા